આપણે તેની સામગ્રી જોઈ લઈએ। 1 બાઉલ બાજરીનો લોટ છે, જોઈતા પ્રમાણમાં પાણી છે, અડધી ચમચી નમક છે, 1 ચમચી ઘી છે, 1 ચમચી લસણની ચટણી છે અને 1 ચમચી તેલ છે। હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ। સૌપ્રથમ આપણે ગેસ પેટાવીશું। હવે આપણે 1 બાઉલમાં બાજરીનો લોટ લઈ લઈએ। હવે તેમાં નમક ઉમેરી દઈએ। હવે જોઈતા પ્રમાણમાં પાણી લઈ અને લોટ બાંધી લઈએ। હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આપણો લોટ તૈયાર છે। આપણે તેનો રોટલો બનાવી લઈએ। આ રોટલાને થોડો જાડો જ રાખવાનો હોય છે, એટલે આપણે રોટલો મૂકી દીધો। હવે તેમાં આપણે વેલણથી કાણા પાડી લઈશું। ગેસને ધીમો કરી દઈશું। હવે આપણા રોટલાનું પહેલું પળ થઈ ગયું છે। આપણે તેને પલટાવી લઈએ। તેને પણ મીડિયમ તાપે થવા દઈશું, એટલે સરસ ચડી જાય। તે ચડે ત્યાં સુધીમાં આપણે બાકીની સામગ્રી મિક્સ કરી લઈએ। હવે આપણે 1 બાઉલમાં ઘી લઈ લઈશું, લસણની ચટણી લઈ લઈશું અને તેલ લઈ લઈશું। હવે તેને એકદમ મિક્સ કરી દઈશું। આપણું મિશ્રણ તૈયાર છે। હવે આપણે રોટલો ચેક કરી લઈએ। થોડી વાર છે થવા દઈએ। હજુ